ભારત દેશના ઘણા બધા રાજ્યોમાં અતિ ભારે વરસાદ વરસવાને કારણે પૂરના પાણીએ તબાહી મચાવી દીધી છે. ભયાવહ અને અતિ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારમાં નદીઓ ગાંડીતૂર બની છે. નદીઓના પાણી ગામ, શહેર અને સોસાયટીમાં ઘૂસી ગયા છે, જેને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે, ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. લોકોની પરિસ્થિતિ વિકટ બની રહી છે. ઘરમાં 4-4 ફૂટ અને 5-5 ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકો છત ઉપર રહેવા મજબૂર બન્યા છે. કેટલાક ગામડાઓ ડૂબી ગયા છે, જેને કારણે લોકોનો સંપર્ક પણ તૂટી ચૂક્યો છે. પંજાબમાં તો 46 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ખેતરોમાં લાખો હેક્ટરનો પાક બરબાદ થઈ ગયો હોય તેવા સમાચાર મળી રહ્યા છે. દેશના ઘણા બધા રાજ્યો અને શહેરોમાં આસમાનમાંથી વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. શહેર અને ગામે ગામ પૂરનું સહેલાબ આવ્યું છે. કેટલાક જગ્યાએ પહાડોમાં તો ઘણા બધા જગ્યાઓમાં મેદાનોમાં પણ ઘણી બધી જગ્યાએ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે મથુરામાં તો રસ્તાઓ ઉપર નાવ ચાલી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રયાગરાજ અને વારાણસીમાં ગંગા નદીના પાણીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે હરિયાણામાં ઘણા બધા શહેરોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આ વિકટ પરિસ્થિતિને જોતા તંત્ર પણ ખડે પગે રહી ચૂક્યું છે અને તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી પણ જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવી છે. તો આ વિકટ પરિસ્થિતિમાં જે લોકો ફસાયેલા છે તેમની પરિસ્થિતિમાં ઝડપથી સુધારો આવે તેવી પણ આશા રાખીએ. ધન્યવાદ દર્શક મિત્રો.